હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ફર્સ્ટ વિડીયો. આની પહેલાં મેં એક વિડીયો નાખેલો છે, 1 મિનિટનો છે. એ વિડીયોમાં મેં અડધું બતાવ્યું છે, અડધું નથી બતાવ્યું. તો હું આજે એ વિડીયો પૂરો કમ્પ્લીટ કરીશ. અને મારું નામ છે ડાભી સુભાષ. મારી યુટ્યુબ ચેનલ છે, નાનીકડી છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને શેર કરી દો, લાઈક કરવાનું ભૂલતા નહીં. થોડીક ગ્રોથ કરે મારી ચેનલ પર. તો હું અત્યારે જાઉં છું ત્રિમંદિરે. ત્યાં જઈને હું પૂરો વિડીયો બનાવ્યો. આની પહેલાં નાખ્યો હતો, એ અડધો વિડીયો છે. એ પૂરો વિડીયો હું ન બનાવી શક્યો, વરસાદ આવી ગયો એટલે. હું આ ફૂલ વિડીયો નાખીશ અત્યારે. એટલે મારો પૂરો વિડીયો જોજો, લાંબો વિડીયો છે, કાપતા નહીં. પૂરો વિડીયો જોજો તો મજા આવશે. તો ગાઈઝ, હું જાઉં છું હવે. અત્યારે અમે રસ્તા રસ્તે પહોંચી ગયા છે. હું ને મારો દોસ્તાર જઈએ છીએ જ્યાં ઓલો પહેલો વિડીયો મેં ઉતાર્યો હતો. આ એ જ જગ્યા છે. અમે જઈએ ત્યાં જઈને હું પાછો વિડીયો ઉતારી. આ વિડીયોનું અહીંથી કટ કરી નાખી. આ રે ગાડી, એ જ ગાડી છે જે મેં પહેલાં વિડીયોમાં નાખી હતી. હું અને મારા દોસ્તાર બંને જઈએ છીએ. રસ્તાનો સીન બતાવી દઈશ. ત્યાં પૂગીશ, ત્યાં હું ફૂલ વિડીયો ઉતારીશ. તો ગાઈઝ, હવે ત્યાં મળીએ આપણે. તો ગાઈઝ, હું આવી ગયો છું મંદિરે. આ પાછળ તમે મંદિર જોઈ શકો છો. હવે હું આ મંદિરની અંદર જઈને બધું મંદિર બતાવીશ, કેવું છે કેવું નહીં. આખો વિડીયો જોજો, હજી મજા આવશે. તો ગાઈઝ, હું આવી ગયો મંદિરે. આ છે મંદિર. હું આ મંદિરની વાત કરતો હતો મોબાઈલનો, અને પગથિયાં પડી જવાય જોઈને હાલવું પડે યાર, પડી જાય આમાં. આ છે મંદિર. હું આખું મંદિર બતાવું. તો ગાઈઝ, આ છે મંદિર. હું મંદિરની અંદર આવી ગયો છું. એક મંદિર અહીંયા છે. અહીંયા પણ ઘણા ભગવાનનું મંદિર છે. અહીં શંકર ભગવાનનું મંદિર છે. તમે જોઈ શકો છો. અહીંયા ઘણા બધા મંદિર છે. અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. અહીંયા પણ મંદિર છે ઘણા બધા, તમે જોઈ શકો છો. તો ગાઈઝ, આ છે મંદિર જેની હું વાત કરતો હતો શરૂઆતમાં. તો મંદિર જોઈ શકો છો. અહીંયા પણ મંદિર છે. અહીંયા કૃષ્ણ ભગવાનનું મંદિર છે. અહીંયા મંદિર છે. અને હું આ મંદિરની વાત કરતો હતો. બહાર પણ ઘણું ફરવા જેવું છે, બહારે બતાવું છું. આ મંદિર અમારા અહીંયા બેસ્ટ છે. એક મંદિર અહીંયા પણ છે, તમે જોઈ શકો છો. આ બગીચા જેવું પણ છે, થોડું ઘણું હિંચકા ને એવું બધું છે. તમે જોઈ શકો છો પાછળના કેમેરાથી. ત્યાં જાય એનો પણ હું વિડીયો નાખું જ છું. આ વિડીયોને હું કટ કરીને પાછો એ વિડીયો નાખીશ. આ મંદિર છે, તમે જોઈ જ લીધું છે. આ બધી એકદમ અહીંયા માણસો આવે છે, સવારમાં આવે છે, સાંજે આવે છે. આ માણસો પણ ઘણા આવે છે. અત્યારે કોઈ નથી. ચાલો હું નીચેનો વિડીયો બતાવી દઉં તમને. આખું મંદિર બતાવીશ. વિડીયોમાં રહેજો, કાપતા નહીં નકર મજા નહીં આવે. તો આ છે મંદિર આખું. આ મંદિરની છતનું કામ હાલે. આ મંદિરની અંદર આપણે ગયા હતા. આ મંદિરનો પાછળનો ભાગ છે, એટલે ત્યાં બધા ઘૂમવા ફરવાની વસ્તુ છે. આ નાનકડો બગીચો પણ બનાવેલો છે. તમે જોઈ શકો છો. આ નાનકડો બગીચો છે. આ છે બગીચો નાના બાળકોને રમવા. આ વૃક્ષ પણ ઘણા બધા છે. ભારતીય સંસ્કૃતિ નાખેલી છે થોડીક. અહીંયા આવશો તો તમારા મનને રિલેક્સ મળશે. એકદમ શાંત જગ્યા છે. જોઈ શકો છો તમે કેમેરામાં ઘણા બધા વૃક્ષો છે. આ છે મંદિરના પાછળનો ભાગ, તમે જોઈ શકો છો. નાસ્તો પણ કરી શકો. પાણીનું પણ આ સુવિધા રાખેલી છે, તમે પાણી પણ પી શકો. આ છે મારો મિની બ્લોગ. આની પહેલાં મેં વિડીયો નાખ્યો હતો. એ વિડીયો મેં અડધો નાખ્યો હતો.
વિડીયો બનાવી ન શકીએ. આ છે મારો પૂરો વિડીયો. જુનાગઢમાં પૂરમાં આવેલું એક નાનું ત્રિમંદિર છે. અહીંયા તમે આવશો તો તમને ચોક્કસ મજા જરૂર આવશે. હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.